વડોદરા નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખટંબા ગામની પ્રાઇમ સિટી સોસાયટીઓમાં તસ્કરો ત્રાટક્યા હતા. વડોદરા નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખટંબા ગામની પ્રાઇમ સિટી સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં 2 તસ્કરો રેકી કર્યા બાદ બિલ્લીપગે સોસાયટીમાં ઘૂસ્યા હતા અને વાહનો ચેક કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જો કે કેટલાક મકાનમાં ચોરી થઈ હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે તસ્કરો પોલીસના નાઇટ પેટ્રોલિંગના સામે સરેઆમ લીરા ઉડાવી રહ્યા છે. બીજી તરફ તસ્કરો સોસાયટીમાં આવતા હોય ને સ્થાનિકો ભયના ઓઢા હેઠળ જીવન જીવી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી વડોદરા જિલ્લામાં તસ્કરોનો તરખાટ મચાવ્યો છે. વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના મકાનોને નિશાન બનાવી રહ્યા છે. ઘણી જગ્યાઓ પર મકાન તથા સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરો કેદ થઈ ગયા છે. તેમ છતાં પોલીસના હાથમાં આવી રહ્યા નથી. ત્યારે હવે તસ્કરો વડોદરા નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવતા ખટંબા ગામની પ્રાઇમ સિટી સોસાયટીમાં ત્રાટક્યા હતા, જેમાંથી બુકાનીધારી 2 તસ્કરો સોસાયટીમાં બિલ્લીપગે પ્રવેશ કરી રહ્યા હતા. દરમિયાન સોસાયટીમાં રહેતા સ્થાનિકે પોતાના મોબાઈલમાં બંને તસ્કરોનો વિડીયો ઉતારી લીધો હતો અને બંને તસ્કરો વાહનો ચેક કરતા સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ ગયા હતા. જો કે કેટલાક મકાનમાં ચોરી થઈ હોવાની હજુ સુધી પોલીસ ચોપડે ચોરીની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.